We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hi friends, myself Ashish I. Patel, lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic College, Navsari. Today I will discuss about the topic coplanar concurrent forces from the subject of applied mechanics. કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સિસ મીન્સ સમતલ્ય સંગામી બળો. સમતલ્ય એટલે એક જ સમતલમાં આવેલા હોય, કોન્કરન્ટ એટલે કે એક જ બિંદુ આગળ ભેગા થતા હોય તેવા બળો. કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સિસ વિશે અભ્યાસ કરતાં પહેલાં આપણે બળો વિશે થોડીક ચર્ચા કરીશું. કોન્સેપ્ટ ઓફ ફોર્સ. વોટ ઇઝ ફોર્સ? Force is an agent which produce or tends to produce, which destroy or tends to destroy motion of the body is called force. બળ એક એવો બાહ્ય એજન્ટ છે કે જે સ્થિર વસ્તુને ગતિમાં લાવવા માટે અને ગતિમાન વસ્તુને સ્થિર કરવાનો પ્રયત્ન કરે. યુનિટ ઓફ ફોર્સ ઇઝ ન્યૂટન. એસઆઈ પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન છે. ફોર્સ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. બળ એ એક સદિશ રાશિ છે કે જેને ચોક્કસ મૂલ્ય અને દિશા હોય છે. નાવ વોટ ઇઝ 1 ન્યૂટન ફોર્સ? અ ફોર્સ which can produce an acceleration of 1 meter per second square in the mass of 1 kg is called 1 Newton force. જે બળ 1 કિલોગ્રામ જેટલા દ્રવ્યમાનમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે તો તેવા બળોને 1 ન્યૂટન બળ કહેવામાં આવે છે. નાવ 1 kgf force. A force which can produce an acceleration of small g meters per second square in a mass of 1 kg is called 1 kgf force. બળ કે જે 1 કિલોગ્રામ જેટલા દ્રવ્યમાન ધરાવતા પદાર્થમાં સ્મોલ જી મીન્સ ગુરુત્વ પ્રવેગ જી જેટલું પ્રવેગ ઉત્પન્ન કરે તો તેવા બળોને 1 kgf ફોર્સ કહે છે. ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું હોય છે. માટે લખી શકાય કે 1 kgf ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 9.81 ન્યૂટન. Now, characteristic of forces. Following are the characteristic of forces. First one is magnitude. Magnitude એટલે મૂલ્ય. બળને કોઈ ચોક્કસ મૂલ્ય હોય છે. Magnitude of a force may be 10 kilonewton, 50 kilonewton, 200 kilonewton, etc. Magnitude એટલે કે બળનું મૂલ્ય દર્શાવે છે. સેકન્ડ વન ઇઝ ડાયરેક્શન કે જે બળની દિશા બતાવે છે. જેમ કે એલોંગ ઓ એક્સિસ, ફોરવર્ડ ઇસ્ટ, એટ 30 ડિગ્રી વેસ્ટ ઓફ નોર્થ, એક્સેટ્રા. થર્ડ વન ઇઝ નેચર. નેચર એટલે કે પ્રકાર. બળના મુખ્યત્વે 2 પ્રકાર હોય છે, ટેન્સાઇલ ઓર કોમ્પ્રેસિવ. બળ મુખ્યત્વે 2 પ્રકારે લાગે છે. એક ટેન્સાઇલ એટલે કે ખેંચાણ બળ અને બીજું કોમ્પ્રેસિવ એટલે કે દબાણ બળ. ફોર્થ વન ઇઝ પોઈન્ટ ઓફ એપ્લિકેશન. વોટ ઇઝ પોઈન્ટ ઓફ એપ્લિકેશન? ધ પોઈન્ટ એટ વિચ ધ ફોર્સ એક્ટ ઓન ધી બોડી ઇઝ કોલ્ડ પોઈન્ટ ઓફ એપ્લિકેશન. પદાર્થના જે બિંદુ આગળ બળ લાગે છે તે બિંદુને પદાર્થનું પોઈન્ટ ઓફ એપ્લિકેશન કહે છે. નાવ સિસ્ટમ ઓફ ધી ફોર્સિસ. When 2 or more forces act on the body, they are called to form a system of forces. જ્યારે પદાર્થ પર 2 અથવા વધારે બળો લાગતા હોય તો ત્યારે
બનતા સિસ્ટમને ફોર્મ ઓફ સિસ્ટમ કહે છે. ફોલોવિંગ સિસ્ટમ ઓફ ફોર્સિસ આર ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ વન ઇઝ કોપ્લાનર ફોર્સિસ. કોપ્લાનર ફોર્સિસ એટલે કે સમતલ્ય બળો. કોપ્લાનર ફોર્સિસ કોને કહેવાય? ધ ફોર્સિસ whose line of action lie on the same plane are known as coplanar forces. એવા બળો કે જેમની લાઇન ઓફ એક્શન એક જ પ્લેનમાં આવેલી હોય તો તેવા બળોને કોપ્લાનર બળો કહે છે. અહીં આકૃતિમાં P1, P2 અને P3 એક જ સમતલમાં આવેલા છે, માટે તેમને કોપ્લાનર ફોર્સિસ કહી શકાય. સેકન્ડ વન ઇઝ કોનકરન્ટ ફોર્સિસ. કોનકરન્ટ ફોર્સિસ એટલે કે સંગામી બળો. સંગામી બળો કોને કહી શકાય? ધ ફોર્સિસ વિચ મીટ એટ વન પોઈન્ટ આર નોન એઝ કોનકરન્ટ ફોર્સિસ. એવા બળો કે જે એક બિંદુ આગળ ભેગા થતા હોય તો તેવા બળોને કોનકરન્ટ ફોર્સિસ કહી શકાય. અહીં P1, P2 અને P3 ત્રણેય બળો એક જ બિંદુ આગળ ભેગા થાય છે, તેથી P1, P2 અને P3 એ સંગામી બળો એટલે કે કોનકરન્ટ ફોર્સિસ છે. થર્ડ વન ઇઝ કોલિનિયર ફોર્સિસ. એક રેખીય બળો. ધ ફોર્સિસ whose line of action lie on the same line are known as collinear forces. એવા બળો કે જેમની લાઇન ઓફ એક્શન એક જ રેખામાં આવેલી હોય તો તેવા બળોને કોલિનિયર ફોર્સિસ કહે છે. અહીં P1, P2, P3 અને P4 ચારેય બળોની લાઇન ઓફ એક્શન એક જ રેખામાં આવેલી છે, માટે તેઓ કોલિનિયર એટલે કે એક રૈખિક બળો છે. ફોર્થ વન ઇઝ કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ. કોપ્લાનર એટલે કે એક જ સમતલમાં આવેલા હોય, કોનકરન્ટ એટલે કે એક જ બિંદુ આગળ ભેગા થતા હોય તેવા બળો. The forces which meet at one point and their line of action also lie on the same plane are known as coplanar concurrent forces. એવા બળો કે જેઓ એક બિંદુ આગળ ભેગા થતા હોય અને તેમની લાઇન ઓફ એક્શન એક જ સમતલમાં આવેલી હોય તો તેવા બળોને કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ કહે છે. અહીં P1, P2, P3 અને P4 ચારેય બળો એક જ સમતલમાં આવેલા છે અને એક જ બિંદુ આગળ ભેગા થતા છે, માટે ચારેય બળોને કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ કહે છે. નેક્સ્ટ વન કોપ્લાનર નોન કોનકરન્ટ ફોર્સિસ. કોપ્લાનર મીન્સ એક જ સમતલમાં આવેલા હોય, નોન કોનકરન્ટ મીન્સ એક જ બિંદુ આગળ ભેગા થતા ન હોય તેવા બળો. ધ ફોર્સિસ whose line of action lie on the same plane but they do not meet at one point are known as coplanar non-concurrent forces. એવા બળો કે જેમની લાઇન ઓફ એક્શન એક જ સમતલમાં આવેલી હોય પરંતુ તેઓ એક બિંદુ આગળ ભેગા થતા ન હોય તો તેવા બળોને કોપ્લાનર નોન કોનકરન્ટ ફોર્સિસ કહે છે. અહીં P1, P2, P3 એક જ સમતલમાં આવેલા છે પરંતુ એક બિંદુ આગળ ભેગા થતા નથી, માટે એવા બળોને કોપ્લાનર નોન કોનકરન્ટ ફોર્સિસ કહે છે. નેક્સ્ટ નોન કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ. નોન કોપ્લાનર એટલે એક જ સમતલમાં આવેલા ન હોય તેવા અને કોનકરન્ટ એટલે એક જ બિંદુ આગળ ભેગા થતા હોય તેવા બળો. ધ ફોર્સિસ whose line of action do not lie on the same plane but they meet at one point are known as non-coplanar concurrent forces. એવા બળો કે જેમની લાઇન ઓફ એક્શન એક જ સમતલમાં આવેલો ન હોય પરંતુ તેઓ એક બિંદુ આગળ ભેગા થતા હોય તો તેવા બળોને નોન કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ કહે છે. અહીં P1, P2 અને P3 એક જ સમતલમાં આવેલા નથી પરંતુ તેઓ એક બિંદુ આગળ ભેગા થાય છે, માટે તેમને નોન કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ કહે છે. નેક્સ્ટ નોન કોપ્લાનર નોન કોનકરન્ટ ફોર્સિસ. નોન કોપ્લાનર એટલે કે એક જ સમતલમાં આવેલા ન હોય તેવા અને
નોન કોન્કરન્ટ એટલે કે એક જ બિંદુ આગળ ભેગા થતા ન હોય તેવા બળો. ધ ફોર્સીસ whose line of action do not lie on the same plane and they do not meet at one point are known as non-coplanar non-concurrent forces. એવા બળો કે જેઓ એક જ સમતલમાં ન આવેલા હોય અને એક બિંદુ આગળ ભેગા પણ ન થતા હોય તો તેવા બળોને નોન કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સીસ કહે છે. અહીં P1, P2, P3 અને P4 ચારેય બળો એક જ બિંદુ આગળ ભેગા પણ નથી થતા અને એક જ સમતલમાં પણ આવેલા નથી, માટે તેમને નોન કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સીસ કહે છે. નેક્સ્ટ, લાઇક પેરેલલ ફોર્સીસ. ધ ફોર્સીસ whose line of action are parallel to each other and all of them act in the same direction are known as like parallel forces. એવા બળો કે જેમની લાઇન ઓફ એક્શન એકબીજાને સમાંતર હોય અને એક જ દિશામાં હોય તો તેવા બળોને લાઇક પેરેલલ ફોર્સીસ કહે છે. અહીં P1 અને P2 બંને બળો એકબીજાને સમાંતર છે અને તેમની દિશા પણ એક સરખી છે, માટે તેમને લાઇક પેરેલલ ફોર્સીસ કહે છે. નેક્સ્ટ વન, અનલાઇક પેરેલલ ફોર્સીસ. ધ ફોર્સીસ whose line of action are parallel to each other but all of them do not act in the same direction are known as unlike parallel forces. એવા બળો કે જેમની લાઇન ઓફ એક્શન એકબીજાને સમાંતર હોય પરંતુ તેમની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો તેવા બળોને અનલાઇક પેરેલલ ફોર્સીસ કહે છે. અહીં આકૃતિમાં P1 અને P2 બંને એકબીજાને સમાંતર છે પરંતુ તેમની દિશા પરસ્પર વિરુદ્ધ છે, માટે તેમને અનલાઇક પેરેલલ ફોર્સીસ કહે છે. થેન્ક યુ.